નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારના તાજા હવામાન સમાચાર આપણને મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક અતિ ભારે સંભાવના રહેલી છે। જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, એક તો મિત્રો ઉત્તર ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે મોટો ઘેરાવો છે એ ગુજરાત નજીક આવી પહોંચે તે પહેલાં હવામાન વિભાગ દ્વારા એક સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના દ્વારકાથી લઈ અને 3 જિલ્લાઓ એવા છે કે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દરેક જિલ્લાઓની વાત કરીશું કે ગુજરાત રાજ્યના આ જિલ્લાઓની અંદર આજે બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે, સાંજ સુધીનું હવામાન છે એ કેવું રહેવાનું છે અને ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ એપ્રિલ મહિનાની 7 તારીખ સુધી વાતાવરણ છે એ ચોમાસાવાળું રહેશે કે નહીં, દરેક આગાહી તમને જણાવી દઈશું। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે ખાબકવાને લઈને છેલ્લા 2 દિવસથી આપણને સમાચાર મળી રહ્યા છે। તેમાં પણ આજે મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતનું જે મોડલ છે, વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી મેળવીએ છીએ। મહત્વની બાબત ખાસ કરી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માવઠું છે એ ફરી વળ્યું છે, એટલે કે વરસાદી માવઠાની અસર છે જોવા મળી રહી છે અને આ જ આગાહી આગામી 3 દિવસ માટે રહેવાની છે। એટલે કે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો। માત્ર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદ પડી રહ્યો છે એવું નથી મિત્રો, ભારત દેશના 30 થી 40% જેટલા વિસ્તારોની અંદર ચોમાસાની સ્થિતિ જેવો વાતાવરણ છે એ બની ગયું છે। જેમાં મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય ભારતનો પણ એક એવો મોટો ઘેરાવો છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિ પ્રમાણે હવામાન છે એ 2 દિવસ માટેનું બદલાયું છે, જે આપણને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે। હજી પણ આગાહી કરવામાં આવી રહી છે, કન્ટિન્યુ વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની ઉપર તમે જોવો છો તો ત્યાં વાદળોનો ઘેરાવો છે, એટલે કે વાદળછાયું વાતાવરણ છે એ 4 જગ્યાઓ ઉપર અલગ અલગ જોવા મળી રહ્યું છે। એક તો દક્ષિણ ગુજરાત છે, એક મધ્ય ગુજરાત છે, એક પૂર્વ ગુજરાત છે, કચ્છ લાગુના વિસ્તાર છે। તો આમ 4 જગ્યા ઉપર જો વરસાદી માહોલના વાદળોનો ઘેરાવો જોવા મળતો હોય એટલે આપણે એવું ફાઇનલ માની લેવાનું કે હવે વરસાદ છે એ પડવાનો હશે। ભર ઉનાળે જો વરસાદી આગાહી દર્શાવવામાં આવતી હોય તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જ આગાહી કરી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। તો આજના વિડીયોની અંદર આ દરેક માહિતી અને દરેક આગાહી તમને જણાવીશું। તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવતીકાલના વિડીયો તમને વહેલી તકે છે એ મળી જાય। હવે સ્પષ્ટપણે તમે જોઈ શકો છો મેપના માધ્યમથી કે એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીની જે ભાગ્યે જ આગાહી થતી હોય છે એપ્રિલ મહિનાની અંદર કે માર્ચ મહિનાની અંદર થઈ હોય, તો હવે એપ્રિલ મહિનો અત્યારે ચાલી રહ્યો છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી તો થઈ નથી પરંતુ વાદળા જે છે એ બંધાણા છે, એના કારણે વીજળીના કડાકા ભડાકા સાંભળા શકે છે। આ રીતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનો ઘેરાવો એકદમ ગુજરાત નજીક આવ્યો અને એ પણ આપણે ગઈકાલે જોયું છે। હવે ગુજરાત નજીક આવતા આ વાદળોનો જે ઘેરાવો છે એ કેટલા સમય સુધી રહ્યો હતો તો મિત્રો લગભગ 12 થી 15 કલાક સુધી આ વાદળનો ઘેરાવો ગુજરાત નજીકના જે ભાગ છે ત્યાં રહ્યો હતો અને ત્યાર પછી ગુજરાત ઉપર આ વાદળના ઘેરાવાએ દસ્તક દીધા હતા। જ્યારે મિત્રો આ વાદળોનો ઘેરાવો ગુજરાત નજીક પહોંચ્યો ત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વધારે પડતા પવનો છે ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી। લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધીના ઝડપે પવનો ફૂંકાવાનું શરૂ થયું હતું અને આ જે હવામાન દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણના ભાગરૂપે, તો એમાં અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં પશ્ચિમ ઝોન એટલે કે દ્વારકા, કચ્છ લાગુના વિસ્તાર, જામનગર, જૂનાગઢથી પોરબંદર અને રાજકોટ, સુરેન્દ્રનગરના જે ભાગો છે ત્યાં વરસાદી માહોલ છે એ જોવા મળ્યો છે, એટલે કે એ ભાગોની અંદર વધારે પડતી વરસાદની સ્થિતિ છે એ મજબૂત જોવા મળી રહી છે। આ વાતાવરણ ચોખ્ખું દર્શાવે છે કે હવે પછી ચોમાસું, નૈઋત્યનું ચોમાસું ગુજરાત નજીક શરૂ થશે તો એ પશ્ચિમ ભાગથી પૂર્વ ભાગ તરફ ચોમાસાની શરૂઆત થશે। ગયા વખતે 2025ની સાલની અંદર જે નૈઋત્યનું ચોમાસું શરૂ થયું હતું એ અંદમાન અને નિકોબાર ટાપુની અંદરથી થયું હતું, એટલે કે બંગાળની ખાડી ઉપરથી આ ચોમાસું થયું હતું, પરંતુ આ વર્ષનું ચોમાસું છે એ અરબ સાગર ઉપરથી થવાનું છે અને એના પણ પુખ્ત જે સમાચાર છે એ તમને જણાવી દઈશું, પ્રૂફ સાથેના સમાચાર જણાવીશું કે નૈઋત્યનું ચોમાસું શા માટે છે એ આ વખતે પશ્ચિમ ભાગથી પૂર્વ તરફ જવાનું છે અને તેમાં ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર શા માટે વહેલું થવાની સંભાવના
કેટલી છે। દક્ષિણ ભારતની અંદર તો આ પ્રકારના વરસાદી અનુમાન લગાવવામાં આવતા હોય છે, પરંતુ આપણે એવું અનુમાન લગાવી નથી રહ્યા કે કઈ તારીખ સુધીમાં આવશે, પરંતુ આપણે એવું જાણવા માંગીએ છીએ કે જો આ સ્ટેટમેન્ટના આધારે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિનું સ્ટેટ મોનિટાઇઝેશન થઈ અને ચેક થઈ જાય ત્યાર પછી એમને બિંદાસ છે એ કન્ટેન્ટ મોનિટાઇઝેશનનો ઉપયોગ મળી જાય। તો આવા કિસ્સામાં ગુજરાત રાજ્યનું હવામાન છે એ કેટલા દિવસ સુધી સેમ રહેવાનું છે, એટલે કે સરખું રહેવાનું છે? તો મિત્રો લગભગ 4 થી 6 તારીખ સુધીનું હવામાન આ પ્રકારનું દર્શાવવામાં આવશે। એટલે દર્શાવતું હોય છે તેમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો તેના વિશેની માહિતી પ્રોપર મોકલી આપવામાં આવશે। તો આ ગુજરાતી ફોર્મેટને આપણે ટાઈમિંગ સાથે અને ખાસ કરીને રિલેબલ જે છે એ વરસાદી માહોલના કારણે થંડરસ્ટોર્મ પ્રાઇમ એનર્જી જે છે એને વિશેની અપડેટ જણાવી દઈએ। અને મિત્રો આજે આપણે જે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તેમાં આગામી 48 કલાક ભારે ભર ઉનાળા ચોમાસા જેવો માહોલ જામ્યો છે। આઈએમડી અપડેટ જે મળી રહ્યા છે તેમાં ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમો સક્રિય થઈ ગાજવીજ સાથે આંધી સાથે માવઠાની આગાહી છે દર્શાવવામાં આવી છે। આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અપડેટ આપવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી ગાજવીજ સાથે અને આંધી તોફાન સાથે મધ્ય વરસાદની છે એ શક્યતા દર્શાવવામાં આવી છે। આ વરસાદની સ્થિતિ ગુજરાતના માથે એક સાથે 4 સિસ્ટમની સક્રિય થયેલી જે સિસ્ટમો છે એમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એક ટફની સિસ્ટમ છે, એટલે કે ટફ લાઇન દર્શાવવામાં આવી છે। ટફ લાઇનની જે સિસ્ટમ છે એ ગુજરાતથી ખૂબ દૂર હોવાના સંભાવના અત્યારે છે, પરંતુ જે છેલ્લી 3 સિસ્ટમો છે, એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની નજીક છે અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોવાની સંભાવના અત્યારે દર્શાઈ રહી છે। પરંતુ હાલ પૂરતું હવામાન સમાચાર જે છે એ ગુજરાત ઉપરથી જે સ્થિતિ છે એમાં વરસાદી આગાહીને ભાગરૂપે વધારે પડતું એક્ટિવ રહે છે। અને આ જે સિસ્ટમો દરેક વ્યક્તિગત હોય અને વરસાદની સિસ્ટમના કારણે ગુજરાતનું હવામાન છે બદલાતું હોય તો આ બંને ટોપિક ઉપર છે એ અત્યારે ધ્યાન દેવું નહીં, જેને કારણે વરસાદી માહોલને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે 2 થી 3 દિવસની અંદર સ્ટેટમેન્ટ જે છે હશે એ ભૂલાઈ જશે। એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, તે દરેક લોકોએ ખાસ કાળજી રાખવી। હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે આ જે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એક ટફની સિસ્ટમ કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ ગોઠવ્યો છે। એટલે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જે પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે એ જ પ્રકારે અત્યારે આપણે પણ વાતાવરણ સર્જાઈ ગયું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જિલ્લાઓ છે એમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ માવઠાની શક્યતા રહેલી છે। તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો હશે એ જોવા મળી રહ્યું છે અને ખાસ હવામાન વિભાગના મંતવ્ય પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે એ માહિતી આપતા રહીશું। તો આ પ્રકારે વરસાદી સિસ્ટમ છે એ સ્ટોપ થઈ શકે અથવા તો વધી શકે, પરંતુ આઈએમડી ડિપાર્ટમેન્ટે શું કહ્યું છે એ જાણીએ તો ગુજરાત આઈએમડી અપડેટ પ્રમાણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે પણ આ અંગે છે ચેતવણી આપી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે માવઠાની પ્રબળ શક્યતા। આ વખતે માત્ર સામાન્ય ઝાપટા જ નહીં પરંતુ ગાજવીજ સાથે થંડરસ્ટોર્મની એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે, જે ફૂલ તેજ પવનો છે એ ફૂંકાવશે અને પવન એટલે આંધી તુફાન સાથે જે છે એ ધૂળ ડસ્ટ સ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદ વરસાવી શકે છે। જેમાં મિત્રો ભર ઉનાળા ચોમાસા જેવા માહોલની જે આગાહી છે એમાં હાલમાં ગુજરાતના આકાશ પર એક સાથે 4 શક્તિશાળી હવામાન છે એ પ્રણાલીઓ જોવા મળી રહી છે, એટલે કે વેધર સિસ્ટમ છે અપડેટ થઈ ચૂકી છે, જેમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક લો પ્રેશર ટ્રફ। એટલે કે આ જે લો પ્રેશર ટ્રફ છે એ મહત્વપૂર્ણ બાબત ગુજરાતના દરિયાકાંઠાને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ હોય પરંતુ એ વાતાવરણને ચોક્કસપણે દર્શાવવામાં આવેલું હોય, જેના પરિણામે ભર ઉનાળા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। કયા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ તો એ પણ સાથે સાથે વિડીયોની શરૂઆત થઈ હતી એ જ પ્રકારે વિડીયોની અંત આપણે કરીશું। તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે જે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેવા કે રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં વરસાદી માહોલ બન્યો હોય કરે છે તે આ લોકો ઉત્તર ગુજરાત,
બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં પંથકમાં પણ માવઠાની અસર છે એ જોવા મળી રહી છે. તો એક કામ કરજો, આવી પરિસ્થિતિ જો વધારે પડતી સર્જાય અથવા બગડે વાતાવરણ તો આપણે કોઈક રસ્તો છે નીકાળીશું. ગુજરાતનું હવામાન છે એ આપણે બદલાવશું. કારણ કે મિત્રો અત્યારે ગરમીથી મળે છે આંશિક રાહત. તો ખેડૂતો માટે આ સારા સમાચાર છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાના ભયને રહેલા. જો કે ગરમીથી પરેશાન નાગરિકોને માટે પણ આ જ પ્રકારનું સ્ટેટમેન્ટ છે કાઢ્યું હતું. હવે વરસાદ પડશે તો પણ ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે માહિતી આગળ વધારી દઈશું. તો આ પ્રકારે 2 થી 3 કલાક સુધી હવામાન છે એ સ્થિતિના ભાગરૂપે જે છે એ સમાજે કરી અને આ સ્થિતિને હજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અઠવાડિયાનો સમય વીતી ગયો છે અને ગુજરાતના દરિયાને પણ આપણે છે એ સમાધાન કર્યું. કારણ કે ગરમીથી મળશે આંશિક રાહત. ખેડૂતો માટે સારા સમાચાર. ટેમ્પરેચર જો હાઈ મહત્તમ હોય તો એ પછી કોઈ અસર છે એ બતાવી શકે નહીં. વરસાદી માહોલના કારણે ગુજરાતનું હવામાન છે એ બદલાતું રહે, પરંતુ વરસાદી માહોલને કારણે જે તાપમાન છે એની અંદર માત્ર 2 થી 4 ડિગ્રીનો જ ઘટાડો નોંધાશે. ગુજરાત રાજ્ય ઉપર પણ તેની મહત્વપૂર્ણ બાબત છે જોવા મળી રહી છે. હવે તમને જણાવી દઈએ, આ મેપ તમે જોઈ શકો છો, ભારત દેશનો મેપ છે. સમગ્ર રાજ્યોની અંદર વરસાદની સ્થિતિ શું છે, કઈ તારીખ સુધીમાં વરસાદની આગાહી રહેલી છે. ભારત દેશમાં મિત્રો માત્ર ગુજરાત તરફ જ વરસાદી માહોલ છે એવું નથી, પરંતુ દક્ષિણ ભારતની અંદર પણ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. તેને જ ભાગરૂપે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જોવા મળી રહી છે, પરંતુ તે ખાસ કોઈ અસર બતાવશે નહીં તેવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. આ અનુમાન કેટલા ટકા સુધી સાચું પડે એ હવે આપણે સમજવાનું રહ્યું. જો હવામાનની અંદર કોઈ ફેરફાર હશે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મુખ્યત્વે આ બાદ બચાવ હશે તો કોઈ પણ કારણ છે એ અસર થશે નહીં. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગરના દરિયાના વિસ્તારોની અંદર. તો ત્યાર પછી શું કરવું? તો આ હવામાનની અંદર ફેરફાર છે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્રના ભાગરૂપે થયો છે. તો એ જ પ્રકારનું હવામાન આજે પણ દર્શાવવું જોઈએ. વેસ્ટર્ન ડિસ્ટર્બનું અનુમાન પણ દર્શાવવું જોઈએ. તો આ 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ દર્શાવતા નહોતા. માત્ર ને માત્ર અત્યારે જો સ્ટેપ બાય સ્ટેપ અસર છે એ જણાવી દેવાનો રહેશે. તો આ મુખ્યત્વે બાબત થઈ છે.